તો આ તરફ સુરેન્દ્રનગરથી સમાચાર સુરેન્દ્રનગરના થાનમાં થતી ગેરકાયદેસર ખનીજ ચોરી પર દરોડા પાડવામાં આવ્યા છે। પોલીસ અને ખનીજ વિભાગ દ્વારા સંયુક્ત ટીમે દરોડા પાડી અને ચેકિંગ હાથ ધરી હતી। પોલીસ તથા ખનીજ વિભાગે 3 ખનીજ ચોરને પણ ઝડપી પાડ્યું છે અને આ સાથે જ 2 ડમ્પર સહિત 4 પાઇપ અને 1 ટ્રેક્ટર સહિત 1 જનરેટર પણ જપ્ત કરવામાં આવ્યું છે। કુલ ₹7,98,000 થી વધુનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। તો સુરેન્દ્રનગરના થાનમાં ગેરકાયદેસર થઈ રહેલ ખનીજ ચોરી પર ખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા। થાન તાલુકામાં થઈ રહેલ ખનીજ ચોરી મુદ્દે થાન પોલીસ અને સાથે જ ખનીજ વિભાગ સંયુક્ત ટીમ મળીને ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા 2 ડમ્પર તથા તેમાં ભરેલ અલગ અલગ જથ્થાનો પણ નાશ કરવામાં આવશે। હવે પકડી પાડવામાં આવ્યું છે। આ રેડ દરમિયાન 3 ખનીજ ચોરને ઝડપી પાડવામાં આવ્યું છે અને સાથે જ થાન પોલીસ મથકે 3 આરોપીઓ વિરુદ્ધ પોલીસે ફરિયાદ પણ નોંધી છે। વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। હવે જો તમે જાણી દઈએ કે જે રીતે સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, કુલ ₹7,98,000 થી વધુનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યું છે। તો તેની સાથે જ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। સુરેન્દ્રનગરમાં જે રીતે ગેરકાયદેસર આ વેપલો ચાલી રહ્યો હતો, થાનમાં થતી ગેરકાયદેસર ખનીજ ચોરી પર દરોડા પાડવામાં આવ્યા છે। સતત ખનીજ ચોરીના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે। વધુ એક ઘટના સુરેન્દ્રનગરથી